કે દી આસમતો હતો એટલે એને મોકલો ટ્રેક્ટર લઈને, એટલે એને રાત્યો એક્સિડન્ટ કરી નાખ્યું અંધારું છું ત્યાં. અને અરહુરભાઈ ને એના કાકા અરહુરભાઈ ને માયોભાઈ બે છે આ કર્યું. અને મારે ઘેર આવ્યા કે તારો કેસ અમે તને ત્યાં લેવામાં નહીં આવે અને તારે કેસ કરવો હોય તો છૂટી. બે જિલ્લા ને 2 તાલુકામાં હું દોડ્યો. 12 વર્ષ મારે થઈ ગયા મારા છોકરાને. 12 વર્ષમાં ચાય મને કોઈ કાંઈ કીધું નહીં. અને મને 10 લાખ રૂપિયા આપવાનું કીધું, એ મને કાંઈ આપ્યું નથી. અને માયાભાઈ અને એના કાકા બે થી ના કરાવ્યું. બગદાણાની બબાલ પછી માયાભાઈ આહિર અને એમના દીકરા જયરાજ આહિર ખૂબ ચર્ચામાં છે. ચર્ચાના કેન્દ્રમાં એટલે છે કારણ કે જેના ઉપર હુમલો થયો એ નવનીતભાઈનું એવું કહેવું છે કે માયાભાઈના દીકરાએ એના ઉપર હુમલો કરાયો છે. હજુ સુધી પોલીસ તપાસમાં પહોંચી નથી માયાભાઈના ઘર સુધી. હવે આગળ જતાં શું થાય છે જોવાનું છે. પણ એ બધાની વચ્ચે વધુ એક વિડીયો આવ્યો છે સામે, જેમાં એક વ્યક્તિ માયાભાઈનું નામ લે છે. માયાભાઈ અને એમના કાકાએ ભેગા થઈ અને એમના દીકરાને મારી નાખ્યો એવા આક્ષેપો કરી રહ્યા છે. વાઘાભાઈ ગોહિલ એમનું નામ છે અને વાઘાભાઈ એ મહુવાના છે. એમનું એવું કહેવું છે કે મારો દીકરો જે તે સમયે માયાભાઈના કાકા જે હતા એમના ત્યાં કામ કરતો હતો. એ જ્યારે દિલ્હી જવાનો એનો લેટર આવ્યો એના પછી એણે ત્યાં જાણ કરી અને પછી મારા દીકરાને માયાભાઈ એમના કાકા બધાએ ભેગા થઈ અને મારી નાખ્યો. એનો એક્સિડન્ટ કરાવી દીધો. એના પછી સમાધાન માટે મને અમુક પૈસા પણ આપવામાં આવ્યા. હું પોલીસ પાસે ગયો. પોલીસે મારી ફરિયાદ પણ ન લીધી અને અત્યારે મને એવી આશા છે કે કોળી સમાજ મારી સાથે ઊભો રહી અને મને ન્યાય અપાવશે. આટલા વર્ષો પહેલાની આ ઘટના હવે કેમ યાદ કરી અને વિડીયો બનાવી રહ્યા છે એ પણ મોટો પ્રશ્ન છે. એમની સામે પણ બહુ જ બધા પ્રશ્ન થઈ રહ્યા છે. પણ માયાભાઈનું નામ ફરી એકવાર એક વિવાદમાં આવ્યું છે. જેણે વિડીયો બનાવ્યો છે, જે દીકરાનું મૃત્યુ થયું, તો એના પિતા શું કહી રહ્યા છે તે તમે પહેલા વિસ્તારથી સાંભળો. નામ છે વાઘાભાઈ કાળાભાઈ ગોહિલ સોકવા, તાલુકો મારો મહુવા, જિલ્લો ભાવનગર. અને મારા છોકરાને એની ભેગો નોકરી કરતો ટ્રેક્ટરમાં. અને એને એવું કર્યું કે દી આસમતો હતો એટલે એને મોકલો ટ્રેક્ટર લઈને, એટલે એને રાત્યો એક્સિડન્ટ કરી નાખ્યું અંધારું છું ત્યાં. અને અરહુરભાઈ ને એના કાકા અરહુરભાઈ ને માયોભાઈ બે છે આ કર્યું. અને મારે ઘેર આવ્યા કે તારો કેસ અમે તને ત્યાં લેવામાં નહીં આવે અને તારે કેસ કરવો હોય તો છૂટી. અને તારે જે જ્યાં જવું ત્યાં છૂટી અને તને 10 લાખ રૂપિયા અમે આપશું તારા છોકરાને લઈને વિયો જાય છે. એટલે હું ડેડ બોડી લઈ અને રાતે અમરેલીથી લઈને વિયો રાતે. અને અત્યારે હું કેસ સારું દોડું છું. મારે કોર્ટ ચાય કેસ લેતું નથી કે પોલીસ ખાતું એમ જ કહે ભાઈ કેસમાં કાંઈ છે નહીં, તમે તોમેકદારો છો ઉચ્ચમાં, આવું બતાવે છે કે. એટલે અમારે તમારો કેસ લેવામાં આવતો નથી. એટલે અમે કેસ તમારો લેવો નહીં. અત્યારે હું બે જિલ્લા ને 2 તાલુકામાં હું દોડ્યો. 12 વર્ષ મારે થઈ ગયા મારા છોકરાને. 12 વર્ષમાં ચાય મને કોઈ કાંઈ કીધું નહીં. અને મને 10 લાખ રૂપિયા આપવાનું કીધું, એ મને કાંઈ આપ્યું નથી. અને માયાભાઈ અને એના કાકા બે થી ના કરાવ્યું. ઘણા પોલીસ સ્ટેશનમાં હું દોડ્યો. મહુવા જો, કુંડલા જો, અમરેલી જો, ભાવનગર જો, ચાય મારો કેસ લીધો જ નહીં. એ કીધું એ કે માયાભાઈ તો કલાકાર છે, એ કે એવું આવું કરે જ નહીં કોઈ દી. અને તમે એ કે આવો કેસ તમારે લેવામાં નહીં આવે. અને મારો છોકરો નોકરીયા ચડતો હતો, દિલ્હી પોલીસમાં જતો હતો. એને એ લેટર ભાળ્યું એટલે એને કુડી જો આવ્યો જાય દિલ્હી પોલીસમાં, એટલે આને મારી નખાય કે એવું કાવતરું કરી અને મારા છોકરાને મારી નાખ્યો. અને પછી એને એમ કીધું કે જાઓ, એ કે તમારો કેસ લેવામાં નહીં આવે. કેમ તો કે નહીં, એ કે તમે તોમેકદાર છો એટલે અમે કેસ હવે બીજો ન લખી. પોલીસ ખાતું હું જ્યાં જાઉં ત્યાં બધું એવું જ બોલ્યું. અને હજી અમારો લેતું નથી. બોલો મારે ક્યાં જવું? અને એ એમ કહે કે અમે આવું નથી કરતા. આ કોણે કર્યું? તો મારો ન્યાય કોળી સમાજ અપાવશે ને. મારો છોકરો ગુજરી ગયો અને મરી ગયો. અને મારા છોકરાને અત્યારે મને ન્યાય મળ્યો નથી. જાય અત્યારે કોળી સમાજ એક છો તો મને ન્યાય અપાવશે ને કે હા ભાઈ અત્યારે ન્યાય તને મળે. 12 વર્ષ વહી જાય તે ઘણો દોડ્યો પણ તને કાંઈ કોઈ કેસે લખ્યો નહીં, કાંઈ એને કર્યું નહીં. અને જે કાંઈ કરવાનું હતું એ ન કર્યું, કાંઈ ન છું, તારું કાંઈ લીધું જ નહીં. હવે મારો કોળી સમાજ એક છો, હું કોળીનો દીકરો છું. અને કોળી મારા મને ન્યાય તો અપાવશે ને કે હા ભાઈ તને તો ન્યાય પહેલો મળે, એવું તો કહે ને મને. તો એ મારે ન્યાય જોવે. હવે બગદાણાનો કેસ એ માત્ર બગદાણાની બબાલ સુધી સીમિત નથી રહ્યો. આખી સમાજની લડાઈ થઈ રહી છે. કોળી સમાજ જે છે એ સામે આવીને એવું કહી રહ્યા છે કે અમે આ મુદ્દે લડી લેવાના મૂડમાં છીએ. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે કોઈ પણ હદે જઈશું. અને કોળી સમાજના યુવાનો સાથે સતત આવું કેમ થઈ રહ્યું છે એ પ્રશ્નો પણ એ લોકો કરી રહ્યા છે. એ બધાની વચ્ચે જ્યારે આ વિડીયો આવી રહ્યો છે ત્યારે હવે આ વિવાદ વધારે વકરે એવું દેખાઈ રહ્યું છે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો.